આજ રોજ 22 દિવસે 37મા માર્ગ સલામતી સપ્તાહ અન્વયે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ નાગરિકોને માર્ગ સલામતીની મહત્વ, રોડ સેફટી, ટ્રાફિક અવેરનેસ અને હેલ્મેટ અને સીટ બેલ્ટની મહત્વની જાણકારી આપવામાં આવી। આ રેલી ક્યાંથી ક્યાં સુધી કરવામાં આવી? આ રેલી આરટીઓ કચેરી થઈને કોર્ટ આગળથી થઈ હજીરા થઈને બજારમાંથી પસાર થઈ જૂના બસ સ્ટેશન થઈને પેલેટ ચોકડી થઈને કલેક્ટર અને એસપી ઓફિસ થઈને વળતી આરટીઓ ઓફિસ સુધી આયોજન કરવામાં આવ્યું છે। વાહન ચાલકોને શું સંદેશો આપશો સર? વાહન ચાલકોને અમે જણાવવા માંગીએ છીએ કે રોજ અકસ્માતની માત્રા વધી રહી છે। તમે અવારનવાર ન્યૂઝમાં પણ જુઓ છો કે અકસ્માતના લીધે આટલા લોકો મરી ગયા। આપણે જાણીએ છીએ કે દર મિનિટે 4 લોકો ભારતમાં અકસ્માતને લીધે મૃત્યુ પામે છે, જેથી આ કેન્સર અને અન્ય રોગો કરતાં પણ ઘણી ભયાનક સમસ્યા છે। જેથી દરેક નાગરિકને જણાવવાનું કે પોતાની સલામતી માર્ગ પર પોતે જાળવે, ઘરથી નીકળતા હેલ્મેટ અને ગાડીમાં સીટ બેલ્ટનું હંમેશા પહેરવાનો આગ્રહ રાખે, બાળકોને સ્કૂલમાં, રિક્ષાઓ અને અન્ય વાહનમાં મૂકતા પહેલા એની સલામતીના ધોરણો પોતે જાતે ચેક કરે। પોલીસ અને આરટીઓ હંમેશા દરેક જગ્યાએ ઉપલબ્ધ ન હોઈ શકે, જેથી દરેક વ્યક્તિએ પોતાની સલામતીનું ધ્યાન પ્રથમ પોતાની રીતે રાખવું અનિવાર્ય છે।